જય માતાજી મિત્રો, આજે આપણે એકદમ ટેસ્ટી એવા સરગવાના પરોઠા બનાવીશું, જે એકદમ ટેસ્ટી બનશે, ક્રિસ્પી પણ બનશે અને પોચા રૂ જેવા પણ બનશે અને બધાને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને આ મારી રેસીપી ગમે તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીંયા સરગવાને સરસ રીતે ધોઈ લીધું છે અને તેને કટ કરી લીધું છે. આપણે સરગવો થોડો જાડો હોય એવો જ લેશું, જેથી કરીને તેનો ગર વધારે પ્રમાણમાં નીકળે. હવે તેને આપણે બાફી લેશું. તો તેમાં પાણી અને મીઠું એડ કરી 3 થી 4 સીટી ફૂલ ફ્લેમ ઉપર તેની સરગવાને બાફી લેશું. તે સરસ રીતે બફાઈ જાય અને ગેસની જે હવા હોય તે નીકળી જાય પછી આપણે તેને કુકરનું ઢાંકણું ખોલી લેશું. તો આપણો સરગવો સરસ રીતે બફાઈ ગયો છે. તો હવે તેને મેશર વડે મેશ કરી લેશું, જેથી કરીને તેનો ગર અને તેના છાલ, સરગવાની છાલ છે તે બંને અલગ પડી જશે. તો આપણું સરસ રીતે તે મેશ પણ થઈ ગયું છે. તો હવે તેને આપણે ગાળી લેશું. તો આપણે એક ચાળણી અને નીચે એક બાઉલ રાખી લેશું અને તેમાં આપણે તેને ગાળી લેવાનું છે. તો પહેલાં આપણે ચમચી વડે આવી રીતે ગાળી લેશું અને પછી હાથ વડે તેને મેશ કરી લેશું, જેથી કરીને તેનો ગર છૂટો પડી જશે અને ચડાઈ જશે, નીચે ગરણીમાં ચડાઈ જશે અને તેની છાલ જ આપણે રહી જશે. તો આવી રીતે આપણે તેને મસળી લેવાનો છે હાથ વડે, જેથી કરીને તેની છાલ જ આપણે ઉપર રહેશે. તો જુઓ, એકદમ ગર આપણો નીકળી ગયો છે અને તેના છોતરા જ રહ્યા છે. તો હવે આપણે તેને છોતરાને એક સાઈડ રાખી દઈશું. હવે આમાં આપણે તેમાં થોડો મસાલો કરી લઈશું. આમાં જ આપણે તેનો લોટ પણ બાંધી લેવાનો છે. આપણે બિલકુલ પાણીની જરૂર પણ નહીં પડે. તો હવે આપણે 1 ચમચી જેટલું આપણે અજમો લઈ લઈશું. તેને આવી રીતે આપણે મસળી લઈશું અને નાખી દઈશું. 2 ચમચી જેટલા તલ એડ કરી દઈશું, તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. વરિયાળીનો 1 ચમચી જેટલો ભૂકો એડ કરીશું. 1 ચમચી જેટલી કસૂરી મેથી અને ઘણી બધી કોથમીર એડ કરીશું. અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે જે ઘઉંનો લોટ જેટલો સમાય તેટલો આપણે આમાં નાખવાનો છે. આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું, માટે જરૂર મુજબ જ આપણે ઘઉંનો લોટ એડ કરીશું. મારે અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ માપમાં થઈ ગયો છે. જરૂર મુજબ મીઠું એડ કરી બધાને મિક્સ કરી લઈશું અને હવે આપણે તેમાં થોડા મસાલા એડ કરી લઈશું. તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો તેમાં આપણે હળદર, લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરુંનો પાવડર, અડધી ચમચી જેટલું આખું જીરું અને થોડી હિંગ એડ કરી બધાને સરસ રીતે મિક્સ કરી અને તેનો લોટ બાંધી લેશું. આપણે અહીંયા પાણીની બિલકુલ જરૂર નહીં પડે અને જો તમારો લોટ થોડો ઢીલો થઈ ગયો હોય તો તેમાં થોડો તમે ઘઉંનો લોટ એડ કરી શકો છો. તો લોટ બંધાઈ જાય પછી આપણે તેમાં થોડું તેલ ઉપરથી એડ કરી અને તેને સરસ રીતે મસળી લેશું અને હવે તેને આપણે 10 મિનિટ માટે રાખી મૂકીશું. 10 મિનિટ થઈ જાય એટલે હવે તેમાંથી આપણે એક લૂવો કરી લેશું. આપણે એક મોટો લૂવો લેશું. તમે એના ગોળ પરોઠા પણ કરી શકો છો અને ટ્રાયેંગલ ત્રિકોણ આકારના પરોઠા પણ કરી શકો છો. હું અહીંયા ત્રિકોણ આકારના પડવાળા પરોઠા કરીશ, જેથી કરીને આપણા પરોઠા એકદમ ક્રિસ્પી બનશે અને સોફ્ટ પણ બનશે. તો આપણે એક મોટો લૂવો લેવાનો છે. હવે તેને આપણે ગોળ પહેલાં વળી લેશું. તો છે ને, એકદમ સરળ રીતે તમારા આ સરગવાના પરોઠા બની જશે. અને જો નાના બાળકો તમારા સરગવો ન ખાતા હોય તો આવી રીતે તે સરગવો પણ ખાઈ લેશે. હવે તેમાં આપણે ઘીને સ્પ્રેડ કરી દઈશું. ઘીથી આપણા પરોઠા એકદમ ક્રિસ્પી બને છે. ઉપરથી થોડો કોરો લોટ ભભરાવી લેશું અને તેને આપણે ત્રિકોણ આકારનો શેપ આપી દેવાનો છે. હવે થોડો કોરો લોટ ભભરાવી અને આપણે તેને વણી લેશું ફરીથી. હવે આપણું પરોઠું વણાય છે ત્યાં સાઈડમાં આપણે પેનને પણ, નોનસ્ટિક પેનને આપણે ગરમ કરવા પણ મૂકી દઈશું, જેથી કરીને ફટાફટ આપણે તળી પણ લેવાય. તો આવી રીતે આપણે ત્રિકોણ આકારના પરોઠા બનાવવાના છે. તો હવે આપણે પેનને ગરમ કરી લઈશું. પેન ગરમ થઈ જાય એટલે આપણે તેને નાખી દઈશું. થોડું ચડી જાય, કૂક થઈ જાય એટલે આપણે તેને ફેરવી લઈશું અને બંને સાઈડ આપણે ઘીને લગાવી દઈશું.
તમે આની જ ઘીની જગ્યાએ તેલ પણ લગાવી શકો છો. હવે બંને સાઈડ આપણે કરતા જઈશું, ફેરવતા જઈશું અને એકદમ સરસ રીતે તેને ચડવા દેશું, કૂક થવા દેશું. તો જુઓ એકદમ સરસ રીતે આપણે પડ પણ છૂટા પડી ગયા છે. જો આવી રીતે તમે પરોઠા બનાવશો ત્રિકોણાકારના તો તે એકદમ ક્રિસ્પી બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો આવી રીતે આપણે બધા પરોઠા, સરગવાના પરોઠા બનાવી લેવાના. તો આપણા સરગવાના પરોઠા રેડી થઈ ગયા છે. તેને તમે દહીં સાથે, અથાણા સાથે, ચા સાથે, ગમે તે સાથે સર્વ કરી શકો છો. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને આ મારી રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.